મોરબી કલેક્ટર કચેરીમાં શ્વાનનો અડિંગો જમાવેલો જોવા મળ્યો। કલેક્ટર કચેરીમાં રખડતા શ્વાનનો એક વિડીયો વાયરલ થયો છે। બિલ શાખાની કચેરી પાસે શ્વાને અડિંગો જમાવ્યો હતો। માત્ર એક શ્વાન નહીં, પરંતુ અહીંયા એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ ચાર શ્વાન અડિંગો જમાવીને બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, શ્વાનનો આતંક ન માત્ર ગલીઓમાં, સોસાયટીઓમાં, પરંતુ અહીંયા કચેરીઓમાં પણ જોવા મળી રહ્યો છે। શું કોઈ તેમને બહાર નીકળવાનું છે જ નહીં ત્યાં? જે પ્રતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી જિલ્લા કલેક્ટર કચેરીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને જેમાં અલગ અલગ જે કચેરીઓ છે અને આ કચેરી અલગ અલગ 3-4 નહીં પરંતુ 5-6 જેટલા શ્વાન વિડીયોમાં દેખાઈ રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત કચેરી ખાતે અલગ અલગ જે ગામોના કે શહેરોના જે અરજદારો આવતા હોય તેની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે કે જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે તેવી જ રીતે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ જે પ્રકારે અત્યારે શ્વાનનો અડિંગો જોવા મળે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અરજદારોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે। સાથે જ કે ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ હશે કે કેમ તેને લઈને પણ સવાલો ઊભા થયા છે। પ્રીતિ, આભાર જગદીશ તમામ માહિતી માટે।